નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે આજે આપણે ટેસ્ટ પેપર નંબર 8 જોઈશું, જેમાં આપણે ટોટલ 31 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 31 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગ્રીસમાં. નીચેનામાંથી કયો સજીવ પ્રજનન કરતો નથી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બારમાસીનો છોડ. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તે દ્રાવણને શું કહે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, તેને એસિડ કહેવામાં આવે છે. શીલા એક વાડકામાં પલાળીને રાખેલા બીજમાંથી એક બીજ લઈ તેને હાથ વડે દબાવે છે તો તેની 2 ફાળ થઈ જાય છે. તે નીચેનામાંથી કયું બીજ હશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મગફળી. નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને શું કહે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વેલા કહેવામાં આવે છે. નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? કયો પાણીનો સ્ત્રોત નથી? આકાશ. નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કિલોમીટર. જે સાધનો વડે આપણા કામ સરળતાથી અને ઝડપથી થાય તેવા સાધનોને શું કહેવામાં આવે છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે સાદા યંત્રો કહેવામાં આવે છે. જે વસ્તુ પ્રકાશનું ઉત્સર્જન કરે છે તે વસ્તુને શું કહે છે? બી ઓપ્શન, પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. અવાજને બીજું શું કહે છે? અવાજને બીજું ધ્વનિ કહેવામાં આવે છે. પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે? ખોરાકને આધારે 3 પ્રકાર પાડવામાં આવે છે. તારાઓનો સમૂહ કોઈ ચોક્કસ આકૃતિ કે ભાત ઉપસાવે છે તેને શું કહે છે? સી ઓપ્શન, તારા જૂથ કહેવામાં આવે છે. પદાર્થની કેટલી અવસ્થાઓ છે? પદાર્થની ટોટલ 3 અવસ્થાઓ છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉષ્મા એટલે પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ કહેવામાં આવે છે. કુદરતમાં આપમેળે થતા ફેરફારને કેવા ફેરફાર કહે છે? કુદરતી ફેરફાર કહેવામાં આવે છે. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? ઓક્સિજનની જરૂર પડે છે પદાર્થના દહન માટે. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? ઉર્જા કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું અન્ય 3થી જુદું પડે છે? ડી ઓપ્શન, સારનાથ. ભારતનો પૂર્વીય સમુદ્ર કિનારો કયા નામે ઓળખાય છે? ભારતનો પૂર્વીય સમુદ્ર કિનારો કોરોમાંડાલ તટ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કોણ માઉન્ટ એવરેસ્ટ ક્યારેય ચઢેલ નથી? ક્યારેય ચઢેલ નથી? ચાર્લ્સ લિડબર્ગ માઉન્ટ એવરેસ્ટ ક્યારેય પણ ચઢેલ નથી, એટલે કે આ 3 ચઢેલ છે. સર એડમંડ હિલેરી, તેનસિંગ નોર્ગે અને બચેન્દ્રી પાલ આ 3 માઉન્ટ એવરેસ્ટ ચઢેલ છે, જ્યારે આ ચઢેલ નથી. કોલકાતા શહેરની સ્થાપના કોણે કરી હતી? કોલકાતા શહેરની સ્થાપના જોબ ચારનાકે કરેલી હતી. નીચેનામાંથી કયું મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે? કોણાર્ક મંદિર. વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે? સૌથી ઊંચો ધોધ અંજલી ફોલ છે. પૃથ્વી પરનું સૌથી ઊંડું સ્થળ કયું છે? મારિયાના ટ્રેન્ચ. કીવી ક્યાં જોવા મળે છે? કીવી ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. સારનાથ કયા રાજ્યમાં છે? સારનાથ ઉત્તર પ્રદેશમાં આવેલ છે. ભારતના કયા શહેરમાં મણિકર્ણિકા ઘાટ, 10 અશ્વમેઘ ઘાટ અને સિંધિયા ઘાટ આવેલ છે? વારાણસીમાં.
કિશનગંગા બંધ કયા બે દેશ વચ્ચેનો વિવાદ છે? ભારત અને પાકિસ્તાન. નીચેનામાંથી કઈ ગુજરાતમાં આવેલી ફોલ્ટ લાઇન નથી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ડેક્કન ઝોન. ધોળાવીરા કયા ટાપુમાં આવેલ છે? ધોળાવીરા ખાવડા ટાપુમાં આવેલ છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 31 પ્રશ્નો. કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને લાસ્ટ ક્વેશ્ચન જે પૂછવામાં આવેલો છે એનો જવાબ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.